ચાલો બાળકો, આજે આપણે યુનિટ 1 આઈ વિલ બી ધેટની એક્ટિવિટી 2 અ કી ટુ હેવન એટલે કે સ્વર્ગની ચાવી, જે એક પ્લે એટલે કે એક નાટક છે તે જોવાનું છે. તો ચાલો શરૂ કરીએ. અ કી ટુ હેવન. સીન 1, કિંગ્સ કોર્ટ. તેનાલી રમણ, કોર્ટિયર 1 એન્ડ કોર્ટિયર 2 આર વેઇટિંગ ફોર ધ કિંગ. રાજાનો દરબાર. તેનાલી રમણ, દરબારી 1 અને દરબારી 2 રાજાની રાહ જોઈ રહ્યા છે. ધેર ઇઝ અ સાઉન્ડ ઓફ ટ્રમ્પિટ્સ એન્ડ ડ્રમ્સ. તુરાઈ અને ઢોલનો અવાજ આવે છે. ધ કિંગ વોક્સ ઇન એન્ડ ઓલ ધ કોર્ટિયર્સ સ્ટેન્ડ અપ. રાજા અંદર પ્રવેશે છે અને બધા દરબારીઓ ઊભા થાય છે. ગુડ મોર્નિંગ યોર મજેસ્ટી. સુપ્રભાત રાજન. ગુડ મોર્નિંગ. વેર આર માય મિનિસ્ટર ટુડે. સુપ્રભાત. આજે મારા મંત્રીઓ ક્યાં છે? આઈ વિલ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ ધેમ. હું તેમની સાથે રસ્તાની નવી યોજનાઓ વિશે ચર્ચા કરીશ. યોર મજેસ્ટી, અ ગ્રેટ સાધુ ઇઝ ઇન અવર કિંગડમ ધીસ ડેઝ. રાજન, આજકાલ એક મહાન સાધુ આપણા રાજ્યમાં છે. ધ મિનિસ્ટર્સ આર એટ ધેટ સાધુસ કેમ્પ. મંત્રીઓ તે સાધુની શિબિરમાં છે. અ સાધુ, અ ગ્રેટ સાધુ. હુ ઇઝ ધીસ સાધુ? સાધુ, એક મહાન સાધુ. આ સાધુ કોણ છે? આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ હિમ. મને તેના વિશે કંઈ ખબર નથી. ડુ યુ નો સમથિંગ રમણ? તને ખબર છે રમણ? યોર મજેસ્ટી, આઈ હર્ડ અબાઉટ ધીસ સાધુ. રાજન, મેં આ સાધુ વિશે સાંભળ્યું હતું. હી કમ્સ ફ્રોમ ધ હિમાલયાસ. તે હિમાલયમાંથી આવે છે. હી કેન પ્રોડ્યુસ કોઇન્સ, હોલી એસ એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ યર. તે હવામાંથી સિક્કા, પવિત્ર ભસ્મ અને ફળ ઉત્પન્ન કરી શકે છે. એન્ડ ધેર ઇઝ અ લોંગ ક્યુ ઓફ પીપલ ઇન ફ્રન્ટ ઓફ હિઝ ટેન્ટ એવરી ડે. અને રોજ તેના તંબુની સામે લોકોની લાંબી હાર હોય છે. ધે ઓફર હિમ ગોલ્ડ કોઇન્સ, ક્લોથ્સ, એનિમલ્સ, ગ્રેન્સ, વેજીટેબલ્સ એન્ડ ડ્રાય ફ્રૂટ્સ. તેઓ તેને સોનાના સિક્કા, કપડાં, પ્રાણીઓ, અનાજ, શાકભાજી અને સૂકો મેવો ધરે છે. હી કેન ક્યોર એની ઇલનેસ બાય પૂજા. તે પૂજા દ્વારા કોઈ પણ માંદગીનો ઉપચાર કરી શકે છે. બટ યુ નીડ ટુ પે હિમ અ બિગ સમ ફોર ધેટ. પણ તેના માટે તમારે તેની મોટી રકમ ચૂકવવી પડે છે. ઇન્ટરેસ્ટિંગ, રસપ્રદ છે. આઈ વોન્ટ ટુ નો મોર અબાઉટ ધીસ સાધુ. મારે આ સાધુ વિશે વધુ જાણવું છે. બટ યુ કેન ગો નાવ. પણ તમે હવે જઈ શકો છો. આઈ વિલ ડિસ્કસ અબાઉટ ધીસ સાધુ વિથ રમણ ઓનલી. હું ફક્ત રમણ સાથે આ સાધુ વિશે ચર્ચા કરીશ. ધ કોર્ટિયર્સ લીવ. દરબારીઓ જાય છે. રમણ, વોટ ડુ યુ થિંક? રમણ, તમને શું લાગે છે? ઇઝ હી અ રિયલ સાધુ? શું તે સાચો સાધુ છે? ગુડ સાધુ નેવર ચાર્જ મની ફોર ધેર સર્વિસ. સારા સાધુ તેમની સેવા માટે કદી પૈસા અથવા તો કિંમત માગે નહીં. વી નીડ ટુ કીપ વોચ ઓન ધીસ સાધુ. આપણે આ સાધુ પર નજર રાખવાની જરૂર છે. યસ યોર મજેસ્ટી, આઈ ટુ ફીલ સમથિંગ ઇઝ રોંગ. હા રાજન, મને પણ કંઈક અનુચિત લાગે છે. રમણ,
go to his camp and find out more about this sadhu. રમણ, એની શિબિરમાં જઈ આ સાધુ વિશે વધુ માહિતી શોધી કાઢો. સર્ટનલી સર, ચોક્કસ સાહેબ. સીન 2 એટલે કે દ્રશ્ય 2, ધ વિલેજ એટલે કે ગામનું દ્રશ્ય છે. A sadhu with a long beard and saffron kurta is sitting on a platform under a tree. લાંબી દાઢી અને કેસરી રંગના જબ્બાવાળો એક સાધુ ઝાડની નીચે ઓટલા પર બેઠો છે. His eyes are closed. તેની આંખો બંધ છે. Some people are waiting for him to open his eyes and bless them. થોડા લોકો તે આંખો ખોલી તેમને આશીર્વાદ આપે તેની રાહ જોઈ રહ્યા છે. તેનાલી રમણ એન્ટર્સ એન્ડ સ્ટેન્ડ અમંગ ધ પીપલ. તેનાલી રમણ પ્રવેશે છે અને લોકોની વચ્ચે ઊભો રહે છે. સાયલન્સ. લુક ધેર. શાંત. ત્યાં જુઓ. ધ ગ્રેટ સેન્ટ ઇઝ ઓપનિંગ હિઝ ડિવાઇન આઈઝ. મહાન સંત તેમની દિવ્ય આંખો ખોલી રહ્યા છે. એવરીવન બાઉઝ ટુ ધ સાધુ. સૌ સાધુને વંદન કરે છે એટલે કે પ્રણામ કરે છે, નમસ્કાર કરે છે. પ્લેસિંગ અ બિગ બેગ ઇન ફ્રન્ટ ઓફ ધ સાધુ. સાધુની સામે એક થેલો મૂકતા, યોર હોલીનેસ પ્લીઝ એક્સેપ્ટ ધીસ શેક ઓફ રાઈસ. મહારાજ, આ ચોખાનો કોથળો સ્વીકારો. એડવાઇઝ મી માય લોર્ડ હાઉ આઈ કેન બીકમ રીચ. મને સલાહ આપો પ્રભુ, હું કઈ રીતે ધનવાન બની શકું. ધ સાધુ મેક્સ અ સાઇન ટુ હિઝ આસિસ્ટન્ટ્સ. સાધુ તેના મદદનીશને ઇશારો કરે છે. ધ અસિસ્ટન્ટ ટેક્સ અવે ધ શેક. મદદનીશ કોથળો લઈ જાય છે. ટુ ધ વિલેજર. ગામના માણસને. માય ડિયર ચાઇલ્ડ, આઈ એમ પ્લીઝડ વિથ યોર ગિફ્ટ. મારા પ્રિય બાળક, હું તારી ભેટથી ખુશ છું. નાવ ડોન્ટ વરી. હવે ચિંતા ના કરીશ. આઈ વિલ ડેફિનેટલી મેક યુ રીચ. હું તને ચોક્કસ ધનવાન બનાવીશ. વી નીડ ટુ પરફોર્મ અ પૂજા એટ યોર હાઉસ. આપણે તારા ઘરે એક પૂજા કરવી પડશે. થેન્ક યુ યોર હોલીનેસ. આભાર મહારાજ. આઈ એમ સો લકી. પ્લીઝ ટેલ મી વોટ આઈ નીડ ટુ ડુ. હું કેટલો નસીબદાર છું. મહેરબાની કરીને મને કહો કે મારે શું કરવું પડશે. ડિયર ચાઇલ્ડ, નાવ આઈ નીડ ઓનલી 2 gold coins ફોર ધ પૂજા. પ્રિય બાળક, હમણાં તો પૂજા માટે મારે ફક્ત 2 સોનાના સિક્કા જોઈએ છે. ઇટ્સ ઓલ રાઇટ. આઈ વિલ ગીવ યુ 2 gold coins. બરાબર છે, હું તમને 2 સોનાના સિક્કા આપીશ. બચ્ચા, તેરા કલ્યાણ હોગા. લક્ષાધિપતિ ભવ. બચ્ચા, તારું કલ્યાણ હો. લક્ષાધિપતિ ભવ. The villager takes out 2 gold coins and gives them to the sadhu. ગામનો માણસ સોનાના 2 સિક્કા કાઢી અને સાધુને આપે છે. રમણ ઇઝ વોચિંગ ધીસ કેરફુલી. રમણ આ બધું ધ્યાનપૂર્વક જોઈ રહ્યો છે. The sadhu puts the coins into his pockets and blesses the villager. સાધુ સિક્કા તેના ખિસ્સામાં મૂકે છે અને ગામના માણસને આશીર્વાદ આપે છે. રમણ pushes the crowd aside and rushes to the sadhu. રમણ ટોળાને એક તરફ ધકેલે છે અને સાધુ તરફ ધસે છે. He falls at his feet.
તે તેના પગે પડે છે. યોર હોલીનેસ, યુ આર ધ ગ્રેટેસ્ટ સેન્ટ ઇન ધ વર્લ્ડ. મહારાજ, તમે વિશ્વના સૌથી મહાન સંત છો. પ્લીઝ બ્લેસ મી. મહેરબાની કરી અને મને આશીર્વાદ આપો. ગેટ અપ માય ચાઇલ્ડ. ટેલ મી યોર પ્રોબ્લેમ. ઉઠ મારા બાળક, મને તારી સમસ્યા કહે. માય લોર્ડ, આઈ હેવ એવરીથિંગ ઇન માય લાઈફ. મહારાજ, મારા જીવનમાં મારી પાસે બધું છે. આઈ હેવ અ બિગ હાઉસ, અ લોટ ઓફ મની એન્ડ અ હેપી ફેમિલી. મારી પાસે મોટું ઘર છે, ખૂબ પૈસા છે અને એક સુખી કુટુંબ છે. બટ ડુ સમથિંગ સો ધેટ આઈ કેન ગો ટુ હેવન આફ્ટર માય ડેથ. પણ એવું કંઈક કરો કે જેથી મૃત્યુ પછી હું સ્વર્ગમાં જઈ શકું. ઇટ્સ વેરી ઇઝી ફોર મી, કમ નિયરર. તે મારા માટે બહુ સહેલું છે, વધુ નજીક આવ. રમણ ગોઝ વેરી નિયર ધ સાધુ. રમણ સાધુની ખૂબ નજીક જાય છે. સડનલી હી પ્લક્સ આઉટ અ હેર ફ્રોમ ધ સાધુસ બિયર્ડ. અચાનક તે સાધુની દાઢીમાંથી એક વાળ ખેંચી કાઢે છે. આહ! આઉચ! ઓહ! આઉચ! હી હોલ્ડ્સ ધ હેર અપ પ્રાઉડલી એન્ડ એડ્રેસીસ ધ ક્રાઉડ. તે ગર્વથી વાળ ઊંચો પકડે છે અને ટોળાને સંબોધે છે. આઈ એમ ધ લકીએસ્ટ મેન ઇન ધ વર્લ્ડ. હું દુનિયાનો સૌથી નસીબદાર માણસ છું. આઈ હેવ ધ મેજિકલ હેર. મારી પાસે જાદુઈ વાળ છે. ધીસ હેર વિલ ટેક અસ ડિરેક્ટલી ટુ હેવન. આ વાળ આપણને સીધા સ્વર્ગમાં લઈ જશે. હી ઇઝ અ વેરી વેરી હોલી મેન. તેઓ ખૂબ જ પવિત્ર માણસ છે. એવરી હેર ઓફ હિઝ બિયર્ડ ઇઝ અ ફ્રી ટિકિટ ટુ હેવન. તેમની દાઢીનો દરેક વાળ સ્વર્ગમાં જવાની એક મફત ટિકિટ છે. આઈ ઓલ્સો વોન્ટ ટુ ગો ટુ હેવન રાધર ધેન બીકમ રીચ એન્ડ ધીસ વર્લ્ડ. આ દુનિયામાં ધનવાન થવા કરતાં પણ મારે સ્વર્ગમાં જવું છે. યોર હેલીનેસ, અલાવ મી ટુ પ્લક અ હેર. મહારાજ, મને પણ એક વાળ ખેંચી કાઢવાની પરવાનગી આપો. ધ સાધુ પ્રોટેસ્ટ અ લોટ બટ ધ વિલેજર્સ પ્લક અ હેર. સાધુ ઘણો વિરોધ કરે છે, પણ ગામનો માણસ એક વાળ ખેંચી કાઢે છે. હી અગેન મેક્સ અ ક્રાય ઓફ પેન. તે ફરીથી વેદનાથી ચીસો પાડે છે. વન ફોર મી ટુ. એક મારા માટે પણ. પીપલ ક્રાઉડ અરાઉન્ડ ધ સાધુ એન્ડ સ્ક્રીમ લાઉડલી. લોકો સાધુની આસપાસ ટોળે વળે છે અને જોરથી બૂમો પાડે છે. માય લોર્ડ, પ્લીઝ ડુ નોટ સે ટુ યોર ફોલોઅર્સ. મહારાજ, મહેરબાની કરી તમારા અનુયાયીઓને ના કહેશો નહીં. ગીવ ધેમ અ કી ટુ હેવન. તેમને સ્વર્ગની ચાવી આપો. ધ સાધુ ટ્રાયસ ટુ ઇસ્કેપ. સાધુ ભાગી છૂટવાનો પ્રયાસ કરે છે. હી ફોલ્સ ડાઉન. તે પડી જાય છે. પીપલ રન આફ્ટર હિમ. લોકો તેની પાછળ દોડે છે. ધ ફેક સાધુ રન્સ ફોર હિઝ લાઈફ. ઢોંગી સાધુ પોતાનો જીવ બચાવવા દોડે છે. પીપલ ચેસ હિમ. લોકો તેનો પીછો કરે છે. સો ધેટ ઇઝ ધ ટ્રુથ અબાઉટ ધીસ સાધુ. તો આ સાધુનું સત્ય છે.
હી ઓનલી વોન્ટેડ યોર મની એન્ડ ગિફ્ટ્સ. તેને ફક્ત તમારા પૈસા અને ભેટ જોઈતા હતા. વી કેન બી રીચ બાય વર્કિંગ હાર્ડ. આપણે મહેનત કરીને ધનવાન બની શકીએ. વી નીડ નોટ ગીવ અવર અર્નિંગ્સ ટુ સાધુસ લાઈક ધીસ. આપણે આપણી કમાણી આવા સાધુઓને દેવાની જરૂર નથી. ઓહ માય 2 ગોલ્ડ કોઇન્સ. ઓહ મારા સોનાના 2 સિક્કા. ડોન્ટ વરી, ધ કિંગ્સ મેન વિલ અરેસ્ટ હિમ. ચિંતા કરશો નહીં, રાજાના માણસો તેને ગિરફ્તાર કરશે. એવરીવન વિલ ગેટ હિઝ મની બેક. સૌને તેમના પૈસા પાછા મળી જશે. રમણ ગોઝ બેક ટુ ધ કોર્ટ. રમણ દરબારમાં પાછા જાય છે. તો જોયું ને બાળકો કે પૂજા પાઠ કરાવવાથી કે કોઈને પૈસા ધરવાથી ધનવાન ન બની શકાય. ધનવાન બનવું હોય તો આપણે સખત મહેનત કરવી પડે અને સખત પરિશ્રમ કરવો પડે, તો જ આપણે ધનવાન બની શકીએ.